વ્યવસ્થિત શક્તિ. આ તો વિરોધાભાસ કહેવાય. પોતે નથી કરતો ત્યાં આરોપ કરે છે કે મેં કર્યું. આને સિદ્ધાંત કેમ કહેવાય? તો કોણ ઉઠાડે છે તમને? વ્યવસ્થિત નામની શક્તિ તમને ઉઠાડે છે. આ સૂર્ય, ચંદ્ર, તારા બધું જ વ્યવસ્થિતના નિયમના આધારે ચાલે છે. આ મિલ બધી ધુમાડાના ગોટા કાઢે જ જાય છે ને વ્યવસ્થિત શક્તિ એને ક્લિયર કરી પાછું વ્યવસ્થિત કરી નાખે છે. નહીં તો અમદાવાદના લોકો ક્યારનાએ ગૂંગળાઈને મરી ગયા હોત. આ વરસાદ પડે છે તે ઉપર કોણ પાણી બનાવવા જાય છે? એ તો નેચરલ એડજસ્ટમેન્ટ થાય છે. 2 Hના 1 Oના પરમાણુઓ ભેગા થાય અને બીજા કેટલાક સંયોગો જેમ કે હવા વગેરે ભળે ત્યારે પાણી બને ને વરસાદ રૂપે પડે. આ સાયન્ટિસ્ટ શું કહે છે? જો, હું પાણીનો મેકર છું. અલ્યા, તને 2 Hના પરમાણુને બદલે 1 જ Hનું પરમાણુ આપું છું. ત્યારે મુઓ કે ના, એ તો શી રીતે બને? મુઆ, તું એમાંનો એક એવિડન્સ છે. તું શાનો મેકર? આ જગતમાં કોઈ મેકર છે જ નહીં, કોઈ કરતા છે જ નહીં, નિમિત્ત છે. ભગવાન એ કરતા નથી. કરતા થાય તો ભોગતા થવું પડે ને. ભગવાન તો જ્ઞાતા, દ્રષ્ટા અને પરમાનંદી છે. પોતાના અપાર સુખમાં જ રચ્યા રહે છે. ભગવાન ક્યાં રહેતા હશે? એમનું એડ્રેસ શું? કોઈ દાડો કાગળ બાગળ લખવો હોય તો કઈ પોળમાં રહે છે? એમનો સ્ટ્રીટ નંબર શું છે? એ તો ખબર નથી, પણ બધા કહે છે કે ઉપર રહે છે. બધા કહે છે તે માની લીધું. આપણે તપાસ તો કરીએ. જો હું તને ભગવાનનું સાચું ઠેકાણું આપું, God is in every creature, whether visible or invisible. તારીને મારી વચ્ચે દૂરબીનથી એ ન જોઈ શકાય એવા અનંત જીવો છે. તેમાંય ભગવાન બેઠા છે. આ બધામાં શક્તિરૂપે રહેલા છે અને અમારામાં વ્યક્ત થઈ ગયેલા છે. સંપૂર્ણ પ્રકાશમાન થઈ ગયા છે. તે પ્રગટ પરમાત્મા થઈ ગયા. ગજબનો પ્રકાશ થયો છે. આ દેખાય છે તમને તે તો અંબાલાલ મૂળજીભાઈ, ભાદરણનો પાટીદાર ને કોન્ટ્રાક્ટરનો નંગોળ ધંધો કરે છે. પણ મહી જે પ્રગટ થઈ ગયા છે તે તો ગજબનું આશ્ચર્ય છે. તે દાદા ભગવાન છે. પણ તમને શી રીતે સમજાય? આ દેહ તો પેકિંગ છે. મહી ભગવાન બેઠા છે. આ તમારું એ ચંદુલાલ પેકિંગ છે. મહી ભગવાન બેઠા છે. આ ગધેડો તે ગધેડાનું પેકિંગ છે ને મહી તો ભગવાન બેઠા છે. પણ આ અક્કર્મીઓને નહીં સમજાવાથી ગધેડો સામે મળે તો ગાળ ભાંડે. તે ભગવાન મહી નોંધ કરે. હા, મને ગધેડો કહે છે. જા, તારે એક અવતાર તને ગધેડાનો જ મળશે. એ પેકિંગ ગમે તેનું હોય, કોઈ સાગનું હોય, કોઈ આંબાનું હોય. આ વેપારી પેકિંગ જુએ કે મહી માલ જુએ? માલ જુએ. હા, પેકિંગને શું કરવાનું? કામ તો માલ સાથે જ છે ને. કોઈ પેકિંગ સડેલું હોય, ભાંગેલું હોય, પણ માલ ચોખ્ખો છે ને. અમે આ અંબાલાલ મૂળજીભાઈની જોડે એક ક્ષણ પણ તન્મયતા નથી કરી. જ્યારથી અમને જ્ઞાન ઉપજ્યું ત્યારથી ધીસ ઇઝ માય ફર્સ્ટ નેબર, પડોશીની જેમ રહીએ છીએ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા